નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. રાધનપુરમાં પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની 82મી જન્મજયંતિ નિમિત્તે શહેર કોંગ્રેસ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. રાધનપુરના ભૂલમણી કબ્રસ્તાન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ વિવિધ વૃક્ષોના રોપા વાવી પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ રફીકભાઈ ટાઈગર સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વધુમાં વધુ વૃક્ષો વાવી પર્યાવરણનું જતન કરવા તેમજ વાવેલા વૃક્ષોની નિયમિત સંભાળ રાખવાની અપીલ કરી હતી. રાધનપુર શહેર કોંગ્રેસ દ્વારા સ્વ રાજીવ ગાંધીની 82મી જન્મજયંતિ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. એમાં આપણા સૌના લોડકવાયા તથા ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ રાજીવ ગાંધીની 82મી જન્મજયંતિ નિમિત્તે તેમની સ્મૃતિને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને પર્યાવરણ અને સંરક્ષણના સંદેશને જનજન સુધી પહોંચાડવા દેશના સમગ્ર યુવાનો સાક્ષર અને ટેકનોલોજીકલ માઇન્ડ સેટ ધરાવતા હોય, આપણો દેશ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં વિશ્વની સૌથી આગળ હોય અને હંમેશા પંચાયતી રાજને મજબૂત કરવાની એક તેમ રાખતા એવા લાડીલા આપણા નેતાની દીર્ઘ દ્રષ્ટિને યાદ કરતા આ દિવસને યાદગાર બનાવવાના વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. આજે 20 ઓગસ્ટ રાજીવ ગાંધીની 82મી જન્મજયંતિ એની ઉજવણી રૂપે પ્રદેશ કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલો આ કાર્યક્રમ રાધનપુર શહેર કોંગ્રેસ દ્વારા આજે વૃક્ષારોપણ કરી અને અમે ઉજવી રહ્યા છીએ. રાજીવ ગાંધી આ દેશના ભારત રત્ન અને સૌથી યુવાન વડાપ્રધાન જેણે વિજ્ઞાન, ટેકનોલોજી અને કોમ્પ્યુટર ક્ષેત્રે ખૂબ ખ્યાતિ મેળવી અને આ દેશને આગળ કર્યો. એમના વિઝનને આગળ લઈ જવા માટે, એમના વિચારોને આગળ લઈ જવા માટે કોંગ્રેસ પરિવાર હંમેશા તૈયાર રહ્યું છે અને આજની જન્મ તારીખે એમને અમે શ્રદ્ધાંજલિ રૂપે રાધનપુરમાં વૃક્ષારોપણ કરી અને અમે શ્રદ્ધાંજલિ તમામ કાર્યકરો આપી રહ્યા છીએ. આ દેશના એક એવા વડાપ્રધાન હતા કે જેમની ખોટ આજે પણ આપણને ચાલે છે, કે જેણે યુવાનો માટે 18 વર્ષે મતદાન કરવાનો જે નિર્ણય આપ્યો, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આજે આપણે જે ઉપયોગ કરી રહ્યા છીએ એમની દેણ છે. એટલે ખૂબ વિચાર દ્રષ્ટા અને વિકાસ દ્રષ્ટા એવા અમારા રાજીવ ગાંધીને અમે આ પ્રસંગે ખૂબ દિલથી યાદ કરીએ છીએ અને એમના વિચારો ઘર ઘર સુધી પહોંચે, એક એક યુવાન સુધી પહોંચે એ પ્રેરણા સાથે અમે આજનો કાર્યક્રમ આપી રહ્યા છીએ. નમસ્કાર, હું સવિતા શ્રીમાળી. આજે 82માં જન્મજયંતિ વિશે અમે જે કાર્યક્રમ રાજીવજીના જન્મજયંતિ વિશે કાર્યક્રમ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ જે રાખેલો છે એની અંદર રાજીવજીએ જે આ દેશના માટે શું કર્યું છે એ મારે કહેવું છે કે જ્યારે આપણા દેશની અંદર એક ટાંકણી પણ નથી બનતી ત્યારે આજે જે વિમાનો છે, મોટા સાધનો છે એ બનવા લાગ્યા અને જે કંપનીઓનું સ્થાપના કરી આ બધી જે જિલ્લા ગ્રામ પંચાયતનું જેમને આપ્યું, પછી મહિલાઓને ચૂંટણી લડવાનો અધિકાર આપ્યો, 18 વર્ષે મતદાનનો અધિકાર આપ્યો, એ આપણા રાજીવજીએ જે કર્યું છે એવું કોઈ આ દેશની અંદર ના કરી શકે. આજે આ જુઠ્ઠી અને ખોટી સરકાર જે મોટા બણગા ફૂકી રહી છે એને આજે હું કહેવા માંગુ છું કે અમારા જે રાજીવજીએ કર્યું છે એવું તમે કરી ના શકો અને કરી શકવાના પણ નથી. અને અમે એમના જન્મજયંતિ વિશે ના નિમિત્તે આ કાર્યક્રમ રાખેલો હતો.